અમદાવાદમાં શિક્ષણ વિભાગે ફાયર મોક ડ્રીલ અંગે માહિતી મંગાવી અને ફાયરની મોક ડ્રીલનું આયોજન ન કરનાર શાળાઓની વિગતો શિક્ષણ વિભાગે મંગાવી છે. તમામ સ્કૂલને ફાયર એનઓસીની વિગતો પૂરી પાડવા માટે આદેશ કરાયો છે. તમામ ડીઈઓને શાળાઓમાં એનઓસી અરજીની કામગીરીનો રિપોર્ટ લેવા સૂચના અપાઈ છે. શાળાએ ફાયર એનઓસી માટે અરજી ન કરી હોય તો સમય મર્યાદામાં એનઓસી મેળવી લેવા આદેશ કરાયો છે. 30 દિવસનો સમય અપાયા બાદ પણ અનેક શાળાઓએ ફાયર એનઓસી મેળવવાની તસ્દી નથી લીધી. આ મુદ્દે સંવાદદાતા અપૂર્વ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અપૂર્વ, અમદાવાદમાં શિક્ષણ વિભાગનો આ મહત્વનો નિર્ણય ફાયર મોકડ્રીલ અંગે માહિતી મંગાવી છે અને ફાયરની મોકડ્રીલનું આયોજન ન કરનાર શાળાઓની વિગતો પણ શિક્ષણ વિભાગે મંગાવી છે. અપૂર્વ, ચોક્કસથી અંકુર વાત કરીએ તો શિક્ષણ વિભાગે ફાયર મોકડ્રીલ ન કરનારની સ્કૂલોની જે છે તે વિગતો મંગાવી છે. સાથે તમામ સ્કૂલોને ફાયર એનઓસીની વિગતો પૂરી પાડવા માટે આદેશ પણ કર્યો છે. ફાયર એનઓસી ન મેળવનારી અને સેલ્ફ ડિક્લેરેશન આપનારી સ્કૂલોમાં ફાયરના પૂરતા સાધનો છે કે નહીં તેની તપાસ કરવા માટે પણ શિક્ષણ વિભાગે તમામ જે રાજ્યના ડીઓ છે તેને આદેશ કર્યો છે. તેમજ સ્કૂલો છે તેને ફાયર એનઓસીની અરજી કરી છે કે નહીં અને જો નહીં કરી હોય તો તે લોકોને નિયત સમય મર્યાદામાં અરજી કરે તે માટેનું ફોલોઅપ લેવા માટે પણ શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ કર્યો છે. કારણ કે એ થોડા સમય પહેલા જે 30 દિવસની જે મુદત છે એ શાળાઓને આપવામાં આવી હતી ફાયર એનઓસી માટેની, પરંતુ ઘણી બધી એટલી શાળાઓ છે કે જે ફાયર એનઓસી માટે અરજી પણ કરી નથી. તેવું શિક્ષણ વિભાગે ધ્યાને આવતા હવે શિક્ષણ વિભાગે તમામ ડીઓને આદેશ કર્યો છે કે તમામ શાળાઓ તાત્કાલિક ફાયર એનઓસી મેળવી લે અને મોક ડ્રીલ પણ યોજી લે. જી બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.